રાજ્યમાં દિવસે ને દિવસે બોગસ ડોક્ટરોનો વધારો થઈ રહ્યો છે અને એક પછી એક નકલી ડોક્ટરો ઝડપાઈ રહ્યા છે। તો સુરતમાં એક બે નહીં પરંતુ 16 જેટલા નકલી ડોક્ટરો ઝડપાયા છે। તો સમગ્ર રાજ્યમાં પણ આ જ પરિસ્થિતિ ઊભી થઈ છે। ક્યાંક નકલી ડોક્ટર ઝડપાય છે તો ક્યાંક આખી હોસ્પિટલો જ નકલી હોય તેવું સામે આવ્યું છે। ત્યારે આ જ મુદ્દે આપણે લોકોના મંતવ્યો જાણીશું। સૌપ્રથમ અમદાવાદના લોકો પાસેથી જાણીએ કે રાજ્યમાં બોગસ ડોક્ટરોના ફાટી નીકળેલા રાફડા વિશે તેમના શું મંતવ્યો છે। રાજ્યની અંદર બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે। જો વાત કરવામાં આવે તો હમણાં એવા કિસ્સા સામે આવ્યા છે જેમાં રાજ્યની અંદર 10મું અને 12મું ભણેલા પટ્ટાવાળા હોય તેઓ પણ ક્લિનિક ખોલીને બેઠા છે। ક્લિનિક જ નહીં પરંતુ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલો પણ ચલાવે છે। હમણાં એસઓજીની ટીમે સુરતની અંદર 15 જેટલા બોગસ ડોક્ટરો પકડ્યા છે। જો વાત કરવામાં આવે તો જનતા જોડે જઈશું અને આ જ મુદ્દાને લઈને આપણે વાત કરીશું કે જનતા શું વિચારે છે। ભાઈ, તમને જો સવાલ પૂછવા માંગીશ કે જે પ્રમાણે અત્યારે હાલ રાજ્યની અંદર બોગસ ડોક્ટરો જે છે તે ક્લિનિક ખોલીને બેઠા છે, શું લાગે છે આ લોકોને વહીવટી તંત્રનો કોઈ ડર જ નથી? આમને કોઈ જાતનો ડર જ નથી હોતો। જે આપે કીધું કે ઘણા ડોક્ટરો પોતાના તબીબોના ત્યાં કામ કરતા હોય, ઘણા માણસો એવા અમદાવાદ શહેરની અંદર મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલો ખોલીને બેઠા છે। મને તો એવું લાગે કે તંત્ર સાથે આમની સાંઠગાંઠ હોઈ શકે છે। તંત્ર આંખ આડા કાન કેમ કરી રહ્યા છે? લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। ક્યાંક ને ક્યાંક કોકના ત્યાં કામ કરતા હોય, કોઈના ત્યાં પ્યુન હોય, કોઈના ત્યાં પટ્ટાવાળા હોય, કોઈના ત્યાં કમ્પાઉન્ડર હોય, એવા માણસો હોસ્પિટલો ખોલીને બેઠા છે। અને આપના માધ્યમથી તો મારે સરકારશ્રીને અને આરોગ્ય વિભાગને પૂછવા માંગુ છું કે આવા કેટલા તબીબો છે? જેમ આપણે જણાવ્યા મુજબ કે સુરત એસઓજીએ 15 જેટલા તબીબોને પકડ્યા। આવા તો ગુજરાતની અંદર અનેક કિસ્સાઓ હશે કે જ્યાં તબીબો આવા બોગસ તબીબો હોય છે, પણ તંત્ર આંખ આડા કાન અને આખી ગુજરાત સરકાર જ છે ને, મને તો છે ને બોગસ જ લાગે છે। કેમ કે એમનો વહીવટ તંત્ર કોઈને ડર જ નથી, કોઈ લો એન્ડ ઓર્ડરની કોઈ પણ જાતની કોઈને પરવા નથી હોતી। આ આંખ આડા કાન માત્ર ને માત્ર લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવે છે। આ બનાવમાં કોઈને કોઈ ભોગ બને તો એની જવાબદારી કોણ લેશે? હું તો આપના માધ્યમથી સરકારશ્રીને પૂછવા માંગુ છું કે જો આવા તબીબો પાસેથી કોઈ અણબનાવ બન્યો તો કોઈના આરોગ્ય સાથે ચેડા થયા તો એની જવાબદારી કોણ લેશે? સરકારશ્રી લેશે કે તબીબ લેશે? ખાસ મોટા ભાગે જે ગરીબ લોકો હોય છે એ વધારે ભોગ બનતા હોય છે, આપનું શું માનવું? 100% સાચી વાત છે। કેમ કે જે ગરીબ વર્ગ હોય છે એને કોઈ ખ્યાલ જ નથી હોતો કે કયા ડોક્ટર તબીબ સાચા છે કે કયા બોગસ છે। એ પોતાના બોગસ તબીબો પોતાના પાટિયા લગાવીને ખોલીને બેસી જાય છે। એમના જે હથડિયો છે આજે એ ખોલીને બેસી જાય છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે। તો આવા લોકો છે ને આના ભોગ બનતા હોય છે અને આના માધ્યમથી તો ઘણા લોકો આવા તો કેટલાય ભોગ બન્યા હશે। અત્યારે છે ને બધું ભગવાન ભરોસે ચાલી રહ્યું છે ગુજરાત રાજ્યની અંદર, અને ગુજરાત રાજ્યનો એક પણ જિલ્લો એવો નથી કે જ્યાં બોગસ તબીબો નથી। હું આપના માધ્યમથી ગણીને બતાવું કે ઘણી ભૂતકાળની અંદર બી આવા બોગસ તબીબો પણ બાકી નથી હવે તો। 100% સાચી વાત છે। મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલો ચલાવે છે આ બોગસ તબીબો। આપને હું જણાવવા માંગીશ કે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલો ચલાવે છે, અમને કોઈ જાતનો ડર જ નથી। નકલી ચાલી રહ્યું છે આ બધું। રામ રાજ્યના પ્રજા સુખી છે। આ સરકારને આ જે કરી રહ્યા છે ને એમને કોઈ ડર રહ્યો નથી। સરકાર ખબર જ છે કે કોઈ ટેન્શન લેવાનું જરૂર નથી। આપણા ઉપર માથે મજબૂત માણસ બેઠો જ છે સરકારમાં, આપણો મંત્રી, આપણો ભાઈ કે જે બી હોય। રોજે રોજ એકનું એક ડમી ડુપ્લિકેટ, ઘડીક શિક્ષકો હોય ડુપ્લિકેટ, ઘડીક કોઈ પીએમઓ ડુપ્લિકેટ બની અને બધા આઈએસ અધિકારીની મિટિંગો લઈ લે, કદાચ કોઈ ડુપ્લિકેટ બની અને પીએસઆઈની ટ્રેનિંગ લઈ લે, કોઈ ડુપ્લિકેટ બની કોઈ ઘી વેચે, કોઈ દૂધ વેચે। એટલે આ લોકોને કોઈ પડી નહીં। આ આપને મસ્ત પ્રજા ભલે ટ્રસ્ટ, એટલે આ લોકોને પોતાના પેટ આગળ જ ગુડા વારે છે। બીજું સરકારને માત્ર ને માત્ર પૈસા જોઈએ છે, ક્યાંથી પૈસા આવે। અને એ એમ કહે છે સરકાર, મારે હાઈકોર્ટનો ચુકાદો છે કે 2 વ્હીલની પાછળ જે માણસ બેસે એને હેલ્મેટ ફરજિયાત છે। તો હું સુપ્રીમ કોર્ટને કહેવા માંગુ છું કે તમે આ બાઇકનો આ નિયમ લાવ્યો છો તો તમે નહીં લાવ્યો કે જે ડુપ્લિકેટ શિક્ષક હોય, ડુપ્લિકેટ ડૉક્ટર હોય, ગમે તે હોય તો તાત્કાલિક એને કડકમાં કડક સજા કરવી જોઈએ। એવો હુકમ નથી બહાર પડાતો। કે સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટનો આપણે અનાદર નથી કરતા, પણ મારે તો સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના જજ ચોધરીને કહેવું છે ક્યાં સુધી આ બોગસ તબીબો લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા રહેશે? શું વહીવટી તંત્રને કોઈ જાણ જ નહીં હોય, ખબર નહીં હોય કે ક્યાંક ને ક્યાંક મિલીભગત છે? વહીવટી તંત્રને બધી જાણ હોય છે। દાખલા કે અત્યારે એક કિસ્સો બન્યો, હજુ હાલ એક પોલીસની ગાડી જતી હતી,
આપણે શાંતિથી ઊભા છીએ, છતાં એમને ઊભા રહ્યા અને પૂછ્યું આપને કે ભાઈ ક્યાં ઊભા છો? અરે ભાઈ અહીંયા પહોંચવાની જરૂર નહીં, નકલી ડૉક્ટર, નકલી શિક્ષક, નકલી દવાઓ વેચે તો ત્યાં જાઓ ને. આ તો શું છે, જ્યાં પહોંચવું અહીંયા પોલીસવાળા હોય કે ચાહે અધિકારી હોય કે કોઈ પણ હોય, સરકારમાં હોય, પહોંચવું હોય અહીંયા હવું આંગળી કરે છે. બાકી જ્યાં કડક હોય ત્યાં તો એ લોકો ઓફિસમાં બેવાની ચા પાણી કરાવીને બંડલો આપી દે છે, એટલે સાના માના ઉતરીને વયા જાય છે. એક તો એવો કિસ્સો સામે આવ્યો જેમાં 10મું અને 12મું જ ભણેલો પટ્ટાવાળો ડોક્ટર બનીને લોકોનો ઈલાજ કરતો હતો. હવે એમાં એવું છે, એના અનુભવ થઈ ગયો અને એને જોઈ લીધું બરાબર, કેમ કે નકલી દવાઓ આવતી હોય, નકલી ડૉક્ટરો આવતા, એને ખબર પડી ગઈ કે હું નકલી ડૉક્ટર બનીશ તો મારું કોઈ બગાડી શકવાનું નથી અને કદાચ કોઈ આવશે તો ઓફિસમાં બેવાની 2-5 રૂપિયા આપી દઈશ. નકલી સર્ટિફિકેટ પણ હવે ઊભા કરી દેવામાં આવે છે. એવું મેં તો એવું સાંભળ્યું છે કે 10મા 12મા ધોરણમાં કદાચ ભણતા હોય ને એ વિદ્યાર્થીઓને અત્યારે તો પાસ ઇનામ કરી દે છે, પૈસા આપો એટલે સર્ટિફિકેટથી. મેં એવું સાંભળ્યું છે સૂત્રના અનુસારથી. ઘણા બધા એવા છે. અને મેં તમને કહ્યું ને, કમ્પાઉન્ડર રહ્યા ને, કમ્પાઉન્ડરને ક્યારે બીક ના હોય, કમ્પાઉન્ડરને બીક ક્યારેય ના હોય કે એને ખબર છે આવશે તો ઓફિસમાં બેવાડીશું, 5-25 આપી દઈશું, વયા જશે, એટલે એમનું ડૉક્ટરી ચાલે. હા, બાકી સરકારને નથી ખબર એવું નહીં. તમે અહીંયા બેવો કહ્યું હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ કે TRB વાળાએ ખાલી વાહન ટ્રાફિકનું નિયંત્રણ કરવાનું, છતાં ઊભા છે. તમે જોઈ લેજો, જે આવે ને બાઇક વાળા કે સાયકલ લે, લાયસન્સ જો આટલું ચેકિંગ કરી શકે છે તો આરોગ્ય અધિકારીને ફરજ નથી એસીમાંથી બહાર નીકળી ચલો એ વાળા પછી એક વિસ્તાર લઈએ, ચેક કરીએ કે ભાઈ દવાખાનું છે કે નહીં, અને તમે હોસ્પિટલનું સર્ટિફિકેટ આપો છો તો શું જોઈને આપો છો? ચોક્કસથી. તો આ હતી જનતા, અને જનતાનું પણ એક જ સવાલ છે કે ક્યાં સુધી આજે બોગસ તબીબો જે છે તે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા રહેશે. ત્યારે મંતવ્ય ન્યૂઝ પણ આ જ વસ્તુ પૂછે છે કે આરોગ્ય વિભાગના અધિકારીઓ શું કરે છે, અને જેના કારણે થઈને ખાસ ગ્રામીણ વિસ્તારોમાં આજે બોગસ તબીબો સામે આવી રહ્યા છે, બોગસ દવાખાના સામે આવી રહ્યા છે, સર્ટિફિકેટ પણ બોગસ ઊભા કરી દેવામાં આવે છે. ત્યારે લોકો પણ આ જે આખો મુદ્દો છે તેને લઈને ત્રસ્ત થઈ ચૂક્યા છે. એટલે ખાસ જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં જે પ્રમાણે અનેક જિલ્લાઓમાંથી આ પ્રકારના કિસ્સા સામે આવ્યા છે કે બોગસ તબીબો પકડાઈ રહ્યા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક આરોગ્ય વિભાગ પણ આમાં નિષ્ફળ હોય તેવું લાગી રહ્યું છે. કેમેરા પર્સન કુણાલ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ આ જ મુદ્દે રાજકોટના લોકો પાસેથી જાણીએ કે બોગસ ડોક્ટરો વિશે તેમના શું મંતવ્યો છે. રાજ્યમાં અનેક શહેરોમાં બોગસ ડોક્ટરો ક્યાંક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવે છે, આ સાથે શેરી ગલીઓમાં ખાસ તો તેઓ પોતાનું ક્લિનિક ચલાવે છે. આને જ લઈને રાજકોટવાસીઓનું શું કહેવું છે આપણે એમની સાથે જ વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે આ સંદર્ભે? શું કહેશો? રાજ્યમાં બોગસ ડોક્ટરોની સંખ્યા ખૂબ જ વધી છે, જવાબદાર કોને ગણો છો આપ? અમારે તંત્ર જવાબદાર છે ને સાહેબ, જે બોગસ ડોક્ટર શેરી ગલીએ છે, આમાં નાના માણસ ફસાવાના છે ને, કોઈને ખ્યાલ ન હોય. હાથે તંત્ર જવાબદાર છે. તો રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં પણ અનેક આવા ક્લિનિકો આવેલા છે, તેમ છતાંય જિલ્લા વહીવટી તંત્ર હોય કે RMC તંત્રનું જે આરોગ્ય શાખા છે તે કોઈ કાર્યવાહી નથી કરતું. આપ શું કહેશો આ સંદર્ભે? આરોગ્ય શાખાનો વાક છે ને એમાં સાહેબ, કે એમાં એ લોકો જવાબદાર નથી દેતા, બરાબર છે? આ લોકોનો વાક કહેવાય આરોગ્ય શાખાનો. આપ શું કહેશો? રાજ્યમાં બોગસ ડોક્ટરોની સંખ્યા ખૂબ જ વધી છે. સુરતની વાત કરીએ તો 16 જેટલા જે બોગસ ડોક્ટરો પકડાણા છે. અમદાવાદમાંથી પણ એક બોગસ ડોક્ટર. જી, શું કહેશો? હવે બોગસ ડોક્ટરો આ જોરોતીરો જેમાં એવું છે કે જે ડિગ્રીવાળા ડોક્ટરો છે એ લૂંટે છે જનતાને, ગરીબોને, બધાને. એના માટે ગરીબો આ મુન્નાભાઈ MBBS પાસે જાય છે અને એ લોકો શેરીએ ગલીએ અને ગામડાઓમાં ક્લિનિકો ચલાવી અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે અને લોકોના જીવ સાથે રમત ખેલે છે. અને કોઈ પણ વસ્તુ હોય તો એ ડૉક્ટરો પાસે જાય છે અને એ ડૉક્ટરો બિલકુલ 10 કે 12 પાસ હોય છે. અને તમને ખબર જ હશે કે 8 કે છેલ્લા 10 દિવસની અંદર અમદાવાદની અંદર બોગસ ડૉક્ટરો 10 પકડાણા, SOGઓ પકડ્યા છે. તો એની ઉપર સખ્તમાં સખ્ત કાર્યવાહી થવી જોઈએ. અને બીજા નંબરમાં કે જે આ હોસ્પિટલો ભણેલા ગણેલા ડૉક્ટરો છે કે ડિગ્રીઓ મેળવેલા ડૉક્ટરો છે એ બેફામ લૂંટ ચલાવે છે. તો એમાં જનતા જાય તો જાય ક્યાં? અને જ્યાં કે માનો કે રિપોર્ટ કરવા દીધો, હું ત્યાં એડમિટ થયો, મારો રિપોર્ટ કરવા દીધો, ત્યાં પણ તેઓના કમિશન લાગે છે. ફોટો પાડવાનો હોય તો ત્યાં પણ તેઓના કમિશન લાગે છે. સોનોગ્રાફી કરવાના હોય તો ત્યાં પણ તેઓના કમિશન લાગે છે. એટલા માટે જનતા એકદમ ત્રાહિમામ છે. તો આના પગલાં આરોગ્ય મંત્રીએ ધ્યાનપૂર્વક સાંભળી અને આ બધાને જેલ ભેગા કરવા જોઈએ. અને જે આ ડિગ્રીવાળા ડૉક્ટરો જે બેફામ લૂંટ ચલાવે છે તેની ઉપર પણ લગામ કરવી જરૂરી છે. હું આપને વધુ એક પ્રશ્ન પૂછવા માંગીશ. ખાસ તો જિલ્લા વહીવટી તંત્ર છે કે પછી RMC તંત્ર છે તે ક્યાંક નિષ્ફળ સાબિત થઈ છે? બિલકુલ નિષ્ફળ છે. આ મનપાનું આરોગ્ય
બિલકુલ નિષ્ફળ સાબિત થાય છે અને આપણા રાજ્યના આરોગ્ય મંત્રી પણ નિષ્ફળ સાબિત થાય છે. અમારું કહેવાનું એવું છે કે આ બધાની ઉપર એકદમ કડકમાં કડક સખ્ત કાર્યવાહી કરવી જોઈએ અને આની ઉપર લગામ કરવી જોઈએ. હવે ગ્રામ્ય વિસ્તારમાં જે પ્રેક્ટિસો કરી હોય ને અહીંયા ડૉક્ટરો પાસે રાજકોટમાં, એ ગામડામાં જઈ અને હું ડૉક્ટર છું એવું સાબિત કરવા માટે ક્લિનિકો ખોલી અને 10 થી 12 ભણેલા હોતા નથી, ઇંગ્લિશ આવડતું નથી અને એ ક્લિનિકો કરી અને બેસી ગયા છે અને પબ્લિકના આરોગ્ય સાથે ચેડા કરે અને ઇન્જેક્શનો પણ લગાવે છે. નગર બિલકુલ એનો રાઇટ નથી હોતો કે ઇન્જેક્શન મારી શકે. આપ શું કહેશો? અત્યારે બોગસ ડોક્ટરોની સંખ્યા ખૂબ જ વધી છે. રાજકોટમાં પણ આ જ સ્થિતિ છે. શહેરી વિસ્તાર હોવા છતાંય જે રીતે ભાઈએ કીધેલું કે એના ઉપર સખ્ત કાર્યવાહી કરવી જોઈએ, તો ચેકિંગ હાથ ધરવું જોઈએ, અથવા જે નાના મોટા ક્લિનિક હોય બધાને ડિગ્રી ચેક કરવી જોઈએ. તો રાજકોટમાં પણ આવા બોગસ ડોક્ટર પકડાણા છે. શું કહેશો? કાર્યવાહી થઈ છે? તમને લાગે છે તંત્ર કંઈ કરે છે ખરા? નથી થઈ લગતી. અને સ્થાનિક તંત્ર શું નિષ્ફળ સાબિત થઈ છે? આરએમસી તંત્ર એવું તો લાગે છે કે જે કાંઈ એમનું કાંઈ કાર્ય થવું જોઈએ થતું નથી. હું ફરીથી આપને પૂછવા માંગીશ, સ્થાનિક આરએમસી તંત્ર છે તે કેટલું નિષ્ફળ સાબિત થયું છે? બિલકુલ નિષ્ફળ જ છે, 100%. કોઈ જાતનું એમાં કોઈ ધ્યાન દેવામાં આવતું જ નથી. આરએમસીનું એનું એ જ કામ છે, નાના માણસને હેરાન કરવાનું, બીજું કોઈ કામ છે નહીં. અને ખાસ તો જે નાનો જે વર્ગ છે તે અત્યારે ક્યાંક એવું લાગે છે કે બોગસ ડોક્ટરના શિકાર બની રહ્યા છે. શું કહેશો આને લઈને? શિકાર બને જ છે ને સાહેબ. અત્યારે બિલકુલ તમે જાઓ, નાના માણસો જ હેરાન થાય છે, મોટા કોઈ થતા નથી. એ જ આટીમાં આવી જાય છે આ ડૉક્ટરને, બીજું કોઈ થતું. બાળકો મરી પણ બાળકો જાય મળી છે. પણ જાય છે. બાળકો મરી પણ જાય છે અને પછી એમ કહેવામાં આવે છે કે તમે આને બહુ તકલીફ વધારે છે, તમે જલ્દી મોટા ડૉક્ટર પાસે લઈ જાઓ, બાકી તો ઇન્જેક્શનથી જ બાળક મૃત્યુને ભેટે છે. આવી કરતુસો કરે છે મુન્નાભાઈ MBBSઓ અને ગામડાઓમાં જ છે બધે. ચોક્કસથી રાજ્યના અનેક શહેરોમાં, ગ્રામ્ય વિસ્તારોમાં મુન્નાભાઈ MBBS હાલ તેઓ પોતાની ક્લિનિક છે તે ખોલીને બેઠા છે. અને આવા જ મુન્નાભાઈ MBBS સામે ક્યાંક જિલ્લા વહીવટી તંત્ર અને આરએમસી અથવા તો અન્ય જે વહીવટી તંત્ર હોય તેઓએ કામગીરી કરવી જોઈએ. આવી એક માંગણી અત્યારે રાજકોટવાસીઓ કરી રહ્યા છે. ત્યારે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં પણ શ્યામ રાજાણી જેવા જે બોગસ ડૉક્ટર છે તે પકડાઈ ચૂક્યા છે. આવા અનેક બોગસ ડૉક્ટર રાજકોટથી પણ પકડાઈ ચૂક્યા છે. લોકોની સ્પષ્ટ માંગણી છે કે સરકાર અને તંત્ર તરફથી આને લઈને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. જે અમદાવાદમાં 16 જેટલા જે ડૉક્ટરો પકડાણા, સુરતમાં જે ડૉક્ટરો પકડાણા, આ ડૉક્ટરોને પણ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. અને આવા અનેક ડૉક્ટરો હશે રાજ્યમાં, તેમની સામે પણ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. કાર્યક્રમમાં આગળ હવે સુરતના લોકો પાસેથી જાણીએ કે બોગસ ડોક્ટરો વિશે તેમના શું મંતવ્ય છે. ખાસ કરીને મહાનગરો હોય છે ને, મહાનગરોની અંદર અનેક જે બોગસ ડૉક્ટર હોય છે તે ક્યાંય ને ક્યાંય સારવાર કરતા હોય છે. ખાસ કરીને અનેક લોકોના જીવ જોખમમાં મૂકતા હોય છે. ત્યારે સુરત એસઓજી પોલીસ દ્વારા અગાઉ જે પ્રકારે કામગીરી કરવામાં આવી હતી અને બોગસ ડૉક્ટરો જે છે તે 16 જેટલા બોગસ ડૉક્ટરો સ્લમ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા. ખાસ કરીને આવા ડૉક્ટરો હોય છે તે લોકોના સ્વાસ્થ્ય અને જીવ સાથે ચેડા કરતા હોય છે, કારણ કે તેમની પાસે કોઈ પણ ડિગ્રી ન હોવા છતાં પણ આ પ્રકારે ઇન્જેક્શન તેમજ સિરિન અને બોટલો ચડાવતા હોય છે. ત્યારે લોકો જે છે તે મોતને પણ ભેટતા હોય છે. ત્યારે આ જ મુદ્દાને લઈને સુરતની જનતા સાથે રૂબરૂ થયા છે. ખાસ કરીને આપ જણાવો, જે પ્રકારે બોગસ ડૉક્ટરોનો રાફડો ફાટી નીકળ્યો છે, શું કહેશો? હાલમાં જ સુરતની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર બોગસ ડૉક્ટરો જ્યારે પકડાઈ રહ્યો ત્યારે આરોગ્ય સાથે સીધા છેડા થતા હોય, લોકોના જીવને જોખમ હોય, ત્યારે આ તંત્ર છે એ બિલકુલ ને બિલકુલ નિષ્ઠુર થઈ ગયું છે. કારણ કે આ સમગ્ર જવાબદારી એ રાજ્ય સરકારની હોય છે કે આવા જે કંઈ પણ કોઈ બોગસ લોકો હોય છે એ પકડાય છે, પણ પકડાણા પછી એમને આકરામાં આકરી દાખલો રૂપ બેસે એવી સજા કરવામાં નથી આવતી, જેને કારણે આવા જે બોગસ ડૉક્ટરો છે એ ફૂલા ફાયલા છે. અને એક નહીં પણ અનેક ડૉક્ટરો જ્યારે આવા બોગસ પકડાતા હોય ત્યારે આપણા માટે એ ખૂબ દુઃખદ વાત કહેવાય કે જ્યારે આરોગ્ય જેવી બાબત હોય એ બાબતની અંદર જ્યારે આવું થતું હોય ત્યારે એવું ન થવું જોઈએ અને આવા જે પકડાય છે એમને એક દાખલારૂપ સજા થાય. ચોક્કસ આપ જણાવો, ખાસ કરીને જે પ્રકારે બોગસ ડૉક્ટરો ઝડપાતા હોય છે કઈ રીતની સજા થવી જોઈએ? મારું નામ સંજય ડાવરા. એ ડુપ્લિકેટ ડૉક્ટરો ઝડપાય છે. ખાલી ડૉક્ટરો પૂરતું નથી, તલાટી મંત્રી ઝડપાય છે, PSI ઝડપાય છે. છેલ્લે તો અરવલ્લી જિલ્લામાં ડુપ્લિકેટ સિસાઈ ભવન બની ગયું, એની અંદર ડુપ્લિકેટ કાર્યપાલ ઇજનેર બેસી ગયા. ત્યાં લગન આ લોકોને ખબર નથી. એટલે આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ.
આપ જણાવો જે પ્રકારે બોગસ ડોક્ટરો ઝડપાતા હોય છે, લોકોના સ્વાસ્થ્ય સાથે સીધા છેડા થતા છે, અનેક જે કેસો છે તેમાં કોઈ લોકોના મોત પણ થયા છે, શું કહેશો? સરકારે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. અગાઉ પણ ગુજરાત રાજ્યની અંદર ઘણું બધું ડુપ્લિકેટ ટોલ નાકું છે, ઘી છે, એ બધું પકડાણું છે. જો એમાં કડક કાર્યવાહી કરી હોય તો બીજી વાર કોઈ ડુપ્લિકેટ કાર્ય કરતાં પહેલાં બીવે. સરકારે એક ડુપ્લિકેટ બંધ કરવું હોય તો જે કાંઈ પણ ડુપ્લિકેટ ડૉક્ટર હોય, તલાટીઓ, એની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. અને આવી રીતે જો ડૉક્ટરો ખુલ્લેઆમ ડુપ્લિકેટ ક્લિનિક કરીને બેસે તો લોકોની શરીર સાથે ચેડા કરવાનું કામ કરે છે. તો ગુજરાત સરકારે આની ઉપર થોડુંક ધ્યાન દોરવું જોઈએ અને આને કડકમાં કડક સજા કરવી જોઈએ. ખાસ કરીને અનેક એવા સ્લમ વિસ્તારો હોય છે કે જ્યાં આ પ્રકારે બોગસ ડોક્ટરો વધારે પડતા હોય છે ગરીબ લોકો પાસે. આ જે ડુપ્લિકેટ ડૉક્ટરો છે તે વધુ પડતા જે સ્લમ વિસ્તાર છે એ બધા વિસ્તારની અંદર વધારે હોય છે, જેને ખ્યાલ નથી આવતો કે આ ડુપ્લિકેટ છે કે કોણ છે, અને એ લોકોના સ્વાસ્થ્ય સાથે આ લોકો ચેડા કરવાનું કામ કરે છે. અને સરકારે પણ એવી રીતે અમુક કેમ્પો કરીને એ લોકોને જાગૃત કરવા જોઈએ કે ડૉક્ટર પાસે કઈ રીતની તમે માંગણી કરો છો કે કઈ રીતનું છે એ માટે. આપ જણાવો ખાસ કરીને જે પ્રકારે બોગસ ડોક્ટરોના રાફડા ફાટી નીકળ્યા છે, શું કહેશો? બોગસ ડૉક્ટરો આજે હમણાં 2 દિવસ પહેલાં જ્યારે લિંબાયત જેવા વિસ્તારમાંથી તમારું કહેવું છે સ્લમ વિસ્તારમાં ભણતર ઓછું હોય છે, એટલે લોકો પ્રશ્ન પૂછી નથી શકતા કે તમે કયા ડૉક્ટર છો, તમારી ડિગ્રી શું છે, એ પૂછીને હવે તો એવું લાગે છે કે ગમે ત્યાં આપણે દવાખાને જઈએ તો એનું ડિગ્રી સર્ટિફિકેટ જોઈને દવા લેવી જોઈએ, એવી આજે સ્થિતિ થઈ ગઈ છે. સરકારના પેટનું પાણી નથી હલતું. સરકારને પણ એમ નથી થતું કે આપણે આપણી જનતાના, આપણા મતદારોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે ત્યારે આજે તમે કોઈ પણ સજા વગર માત્ર ને માત્ર સેટલમેન્ટ અને મની સેટલમેન્ટથી ડૉક્ટરો જે ડુપ્લિકેટ છે એને છૂટા કરી દે છે, એને સજાની જોગવાઈ એ સજા આપીને પૂરું કરી દે છે. તો આ સજા અને આ જે સેટલમેન્ટ છે એ બંધ કરે. સરકાર વારંવાર આવે ડુપ્લિકેટ ડૉક્ટર નહીં, પણ હમણાં તો 2 દિવસ પહેલાં વરાછામાં ડુપ્લિકેટ સ્ટેમ્પ વેન્ડર, નોટરી, બધાના સિક્કા બનાવીને તલાટીના સિક્કા, એક જ દુકાનમાંથી 50થી 100 જેટલા અલગ અલગ વસ્તુના સિક્કા મળ્યા. અને એ જ્યારે એમાં કોર્ટ મેરેજ થાય છે, આ છે તે છે, બધું જ ડુપ્લિકેટ આજે બને છે, દવાથી માંડીને બધું. તો સરકારે આના પર કડક પગલાં લેવા જોઈએ અને કડકમાં કડક સજાની જોગવાઈ હોવી જોઈએ. ખાસ કરીને આવા જે બોગસ તબીબો હોય છે એ તો ક્યાંક તો કમ્પાઉન્ડર હોય છે અથવા તો એ પણ નથી હોતા અને આ પ્રકારે સારવાર આપવા માત્ર 10 પાસ 12 પાસ જેવા આ ડૉક્ટરો મળી આવ્યા છે. તમે જોયું હશે કે એ લોકોનું સ્ટડી એનો પ્રૂફ માંગવામાં આવ્યું તો 10-12 ભણેલા હોય છે. નર્સ કમ્પાઉન્ડર હોય એને એટલીસ્ટ ઇન્જેક્શન આપતા તો આવડતું હોય કે એટલીસ્ટ એ તો હોય, પણ એ લોકો ડૉક્ટર બનીને બેસે એ વાત તદ્દન વાહિયાત છે અને તદ્દન ખોટી છે. ને આવું આપણા ગુજરાતમાં જ આ વસ્તુ વધારે થાય છે, જેમાં ખાસ કરીને સ્લમ વિસ્તાર અને સુરત જેવા વિસ્તારમાં આવું બને ત્યારે એ ખૂબ જ નિંદનીય કહેવાય. કામગીરી થાય છે પણ અમુક સમયાંતરે જ થતી હોય છે, શું કહેશો? કામગીરી થાય છે પણ એમાં જે પૈસાકીય રીતે આર્થિક રીતે સદ્ધર હોય છે એની ઉપર કોઈ પગલાં લેવામાં આવતા નથી. આ સરકારને ખાયકી મળે છે અને ખાયકીથી જ આ સરકાર ચાલે છે. દરેક વિભાગમાં તમે જુઓ તો ખાયકી વગર કંઈ ચાલતું નથી. આજે તમે નાનામાં નાનું આધાર કાર્ડ માંગો કે બીજું કંઈ પણ કરવા જાઓ છો તો પણ ખાયકી વગર કંઈ થતું નથી. 50-100 રૂપિયાથી લઈને લાખો કરોડો રૂપિયા સુધીનું સેટિંગ થાય છે અને આવા સેટિંગમાં પૈસા આપીને આ બોગસ ડૉક્ટરોને બોગસ વસ્તુ જે ઊભી થાય છે એમાં સરકારને ક્યાંક ને ક્યાંક ફાયદો થતો હોય છે. સરકારના મંત્રીઓ અને સરકારના ધારાસભ્યોને, સરકારના નેતાઓને ક્યાંક ને ક્યાંક ફાયદો થતો હોય એવું જાણવામાં આવે છે અને આ ફાયદામાં લોકોનું આરોગ્ય અને લોકો સાથે છેતરપિંડી થાય છે એ ચોક્કસ છે. ખાસ આવા જે બોગસ તબીબો હોય છે એવો ઇન્જેક્શન સહિત બોટલ પણ ચડાવતા હોય છે. હા, તો એ જ કહેવામાં આવે છે ને કે નર્સ કમ્પાઉન્ડર હોય એ આજે તમે ઇન્જેક્શન આપે તો વ્યાજબી છે, પણ 10 પાસ ભણેલો માણસ આજે ઇન્જેક્શન આપે, બાટલા ચડાવે, ત્યાં સુધી તેની વેઇન પર એને સોય લગાવે, એ બધું ક્યારે આજે BHMS ડૉક્ટર પણ ઇન્જેક્શન લગાવી નથી શકતો એવો સરકારનો રૂલ છે. તો પછી 10 પાસ ને 12 પાસ લોકો ઇન્જેક્શન લગાવે તો ક્યાં જશે? આ લોકોનું આરોગ્ય ક્યાં સુધી પહોંચશે ને ક્યાં લોકોને જીવવા માટે કરવું શું એ અત્યારે ખબર નથી પડતી. ખાસ કરીને સ્લમ વિસ્તારના લોકોને શું મેસેજ આપશો કે આવા ડૉક્ટરો વિસ્તારના લોકોને એટલો જ મેસેજ આપવા માંગુ છું કે સારા દવાખાને જાઓ, સારી રીતે ટ્રીટમેન્ટ લો અને ડૉક્ટરનું સર્ટિફિકેટ માંગો, એનું ડિગ્રી સર્ટિફિકેટ માંગો અને એ કયો ડૉક્ટર છે એ જોઈ અને એની એક અને સ્લમ વિસ્તારમાં એની એક ખરાઈ કરીને દવા લેવા વિનંતી. ને સ્લમ વિસ્તારમાં લોક જાગૃતિ, આવી બધી જાગૃતિઓના કેમ્પ સરકારે કરવા જરૂરી છે.
ચોક્કસથી જે પ્રકારે સુરતની જનતા છે ને જનતા ક્યાંય ને ક્યાંય જે પ્રકારે આવા બોગસ ડોક્ટરો છે, બોગસ તબીબો છે, તેની સામે ક્યાંય ને ક્યાંય આવા તમામ લોકો જે છે તે રોષે ભરાયા છે. કારણ કે જે પ્રકારે આવા બોગસ તબીબો હોય છે, જેમને ઇન્જેક્શન આપવાની પણ ખબર હોતી નથી અને તેવા લોકો છે તે લોકોને સારવાર આપતા હોય છે. અને આ પ્રકારે જે સારવાર આપનાર જે બોગસ તબીબો છે તેની સામે જે સરકાર તેમજ જે પોલીસ સહિત જે કામગીરી કરવાની હોય છે તે નક્કર કાર્યવાહી કરે તે માટે થઈને સુરતની જનતા છે તે વિનંતી કરી રહી છે. ખાસ કરીને સુરત શહેરમાં પણ હમણાં થોડા જ સમય પહેલા સુરત એસઓજી પોલીસ દ્વારા 16 જેટલા બોગસ તબીબો જે છે તેમને ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ જે પ્રકારે એક ભેસ્તાન વિસ્તારમાં એક બોગસ તબીબ છે તેમણે 1 વર્ષની બાળકીને જે ઇન્જેક્શન માર્યું હતું અને ઇન્જેક્શનના કારણે ક્યાંય ને ક્યાંય આ બાળકીનું મોત થયું હતું અને આખું ફોરેન્સિક પીએમમાં સામે આવ્યું હતું. તેને લઈને પણ તે જે તબીબ છે તે બીએમએસની ડિગ્રી ધરાવે છે, પરંતુ તે પણ આ એલોપેથિકની સારવાર કરી શકતો નથી. ત્યારે આ પ્રકારે જે ડિગ્રીઓ લઈ અને જે ડૉક્ટર બન્યા છે અથવા તો બોગસ તબીબો છે કે જે કમ્પાઉન્ડર હોય છે અને તેમને કોઈ પણ પ્રકારની માહિતી હોતી નથી, તેમ છતાં તેઓ સારવાર કરે છે અને સારવાર કર્યા બાદ લોકોનું જે જીવન છે તે ખતરામાં મુકાઈ જાય છે. ત્યારે આવા તબીબો સામે, આવા બોગસ ડૉક્ટરો સામે તાત્કાલિક કાર્યવાહી થાય અને નક્કર કાર્યવાહી થાય તેવી સુરતની જનતાની માંગ છે. કેમેરામેન કેસી વગાસી સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આ જ મુદ્દે જૂનાગઢના લોકો પાસેથી જાણીશું કે બોગસ ડોક્ટરો વિશે તેમના શું મંતવ્યો છે. રાજ્યમાં દિવસે ને દિવસે બોગસ તબીબો અનેક લોકોના જીવ લઈ રહ્યા છે, પરંતુ તંત્ર તેની સામે કેમ કાર્યવાહી નથી કરતું, એક સવાલ સામે આવ્યું છે અને જેને લઈને આજે જૂનાગઢની જનતા આ બાબતે શું કહી રહી છે આપણે તેમની પાસેથી જ જાણીશું. આપણી સાથે એક સામાજિક અગ્રણી છે, તેમની સાથે વાત કરશું. ગુણવંતભાઈ, ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં પણ અનેક ડુપ્લિકેટ તબીબો છે, અનેક લોકોના જીવ પણ ગયા છે તાજેતરમાં. શું કહેશો, કેમ સરકાર નિષ્ક્રિય? એમાં સરકાર બિલકુલ નિષ્ક્રિય છે. આમાં નિર્દોષ લોકોના જીવ જાય છે અને ડિગ્રી વગરના બોગસ ડોક્ટરનો રાફડો ફાટ્યો છે, પણ સરકાર તરફથી કોઈ પગલાં લેવામાં આવતા નથી. આ બાબતે પ્રશાસન હાવ નિષ્ક્રિય છે. જાહેરમાં ક્લિનિક ખોલી લે છે. હા, જાહેરમાં ક્લિનિક ખોલી લે છે, જાહેરમાં દવાખાનું હાલતું હોય પણ છતાં પણ આ ખાડા કાન કરી અને સરકાર બેદરકારી દાખવે છે. ટૂંક સમય પહેલા જ માણાવદર તાલુકામાં પણ એક હોસ્પિટલની બેદરકારીથી 2 જેટલી મહિલાઓના મોત થયા. શું કહેશો આ બાબત? ઈ ભ્રષ્ટાચાર જ છે, સમજી લ્યો. ડુપ્લિકેટ સરકાર હોય ડોક્ટરો એમને દવાખાના ખોલી નાખે તો પછી નિર્દોષ માણસના તો જીવ જવાના જ છે. તો આના સામુ કાર્યવાહી આવી જોઈએ એવી અમારી માંગ. આમાંથી ખાસ કરીને મહિલાઓ ક્યાંક સારવાર માટે જતા હોય છે, મહિલાઓના પણ આ ડુપ્લિકેટ ડોક્ટરો જીવ લે છે. શું થવું જોઈએ આ લોકોની સામે? ન્યાય મળવી જોઈએ અને ડોક્ટર માં પગલા લેવા જોઈએ. કેમ નથી લેવાતા પગલા આ લોકો? સરકારની બેદરકારી. આમાંથી ખાસ કરીને ભ્રષ્ટાચાર જ બધી બાજુ જોવા મળે છે અને અનેક પંથકની અંદર પણ ડુપ્લિકેટ ડોક્ટરો જાહેરમાં ક્લિનિક નાખે છે, એમાં વધુ ગરીબ લોકો ભોગ બને છે. ભાઈ એ તો સરકારની બેદરકારી ગણાય છે ને, બરાબર? તો એને સમજી ને ભ્રષ્ટાચારી બંધ કરવી જોઈએ ને વ્યવસ્થિત બધું કરી દેવું જોઈએ, બરાબર? અમારી એટલી માંગ છે, બીજું શું હોય. આપણી સાથે અન્ય લોકો છે, આપણે તેમની સાથે વાત કરશું. ગુણવંતભાઈ, ખાસ કરીને મોટા ભાગે ગરીબ લોકો જ આ તબીબોનો ભોગ બને છે, શું કહેશો? હા, એમાં વધુ પડતા ગરીબ લોકો તબીબોનો ભોગ બને છે અને એ લોકો સારવાર અર્થે જાય છે, પણ એને બિચારા નિર્દોષ લોકોને કઈ ખબર હોતી નથી કે ડોક્ટર પાસે ડિગ્રી શું છે. મોટા મોટા બોર્ડ મારીને બેસી જાય છે અને બોર્ડમાં મોટી મોટી ડિગ્રી બતાવે છે. ખરેખર અંદરખાને અંદા ઉતરી અને જો તપાસ કરવામાં આવે તો એ એક કમ્પાઉન્ડરનો પણ કોર્સ કરેલો હોતો નથી. રાજ્યની અંદર બોગસ તબીબોનો ભરડો થયો છે, અનેક લોકોના જીવ જાય છે. ડોક્ટર 10 પાસ કે 12 પાસ જ હોય છે, છતાં ક્લિનિક ચલાવે છે. શું આપનું મંતવ્ય? લગભગ તો આપણા બધા ગામડાઓમાં હે ને બોગસ તબીબો જ પ્રેક્ટિસ કરે છે અને બોગસ તબીબો ગમે ત્યારે કોઈ પણ બીમારીને સમજ્યા વિચાર્યા વગર ગમે ઇન્જેક્શન આપી દે છે અને જેના કારણે હે ને આમ જનતા ખૂબ જ પરેશાન થાય છે અને આ બોગસ તબીબોનો ખરેખર છે ને સરકારે કડક પગલા ભરી અને આવાને પ્રેક્ટિસ કરતા બંધ કરાવી દેવા જોઈએ, એવું અમારું માનવું છે. તંત્ર કોઈ એક્શન નથી લેતું, તંત્રને રજૂઆત મળે છે છતાંય તંત્ર રજૂઆત ને, કારણ કે તંત્રને હપ્તા પહોંચે છે એટલે તંત્ર બાબતે કોઈ પગલા લેતું નથી. કાકા, શું કહેશો? ખાસ કરીને બોગસ તબીબોએ અત્યાર સુધી અનેક લોકોના જીવ રહ્યા છે. તાજેતરમાં જ ખાસ કરીને સુરતની અંદર પણ તબીબો પકડાયા છે, પરંતુ જુનાગઢમાં કેમ નહીં? શું કહેશો? આના વિશે થોડુંક કહેવા માટે તો ક્યાં બોગસ નથી. કોન્ટ્રાક્ટથી માંડી પીએમ ના
શું એને કહેવાય ને પીએમના પીએમ અધિકારીઓ, પોલીસ ખાતું, પીએસઆઈ, કોન્ટ્રાક્ટ, આપણા ભારત દેશની અંદર હું ક્યાં નથી કૌભાંડ. તબીબોને લઈને તબીબો જે અત્યારે ખાલી કમ્પાઉન્ડર વરા 2 વર્ષનો કોર્સ કરીને બેસી ગયા હોય ને પોતાના મોટા બોર્ડ બનાવીને જે પછાતના ગામડા હોય ત્યાં એનું ક્લિનિક ખોલી અને ગરીબ જે દર્દી હોય એને સેડા કરતા હોય. તો ભવિષ્યમાં આવું ન બને એના માટે તંત્ર તકેદારી પગલાં લે અને કડક પગલાં લે તો આ જે જીવલેણ દર્દીઓ છે એ બચી જાય, સારા ડોક્ટર ગામડામાં હોય તો. અને પીયુસી ની અંદર ગામડાની અંદર અમુક ડોક્ટરો કે દવા નથી હોતી તો એના માટે તંત્ર ખાસ ધ્યાન આપે પીયુસી ની અંદર, સરકારી દવાખાનાની અંદર. તો ખાસ કરીને રાજ્યમાં દિવસે ને દિવસે જ્યાં જુઓ ત્યાં બોગસનો રાફડો ફાટ્યો છે અને હવે બોગસ તબીબો અનેક લોકોના જીવ લઈ રહ્યા છે. ત્યારે આ બોગસ તબીબો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ હાલ જૂનાગઢ વાસીઓ કરી રહ્યા છે. અમાર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આજે આપણે રાજ્યમાં જ બોગસ ડોક્ટરનો રાફડો ફાટી નીકળ્યો છે તેને લઈને ગુજરાતની જનતાના મંતવ્યો જાણ્યા છે. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે, તમારા અવાજ સાથે કાર્યક્રમમાં. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.